વલસાડના સેગવી પાસે પલટી મારેલી કારમાંથી લાખોનો દારૂ ઝડપાયો અંગેનો અહેવાલ. વલસાડ અકસ્માત બાદ દારૂની ખેપનો પર્દાફાશ. પલટી મારેલી સ્વિફ્ટ કારમાંથી 2.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ રૂરલ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. વલસાડના સેગવી લીમડા ચોક પાસે એક સ્વિફ્ટ કાર પલટી મારી જતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. મળતી વિગતો મુજબ સેગવી લીમડા ચોક પાસે એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર નંબર GJ15CG2619 પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન પલટી મારેલી કારમાંથી વિદેશી દારૂની બોટલો અને ટીનનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી અંદાજે 2,60,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. હાલમાં રૂરલ પોલીસે દારૂનો જથ્થો અને ઠેકાઈ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.